બાળકો, સંગીતના વિશે આપણે સમજીએ તો સંગીતની 3 વિષયો છે. સંગીત એક ગાયન, બીજું વાદન અને ત્રીજું નૃત્ય. દરેક માનવીને આ 3 સંગીતની જે કળાઓ છે, 3 કળામાંથી કોઈ પણ એક કળામાં માનવીને સંગીત પ્રત્યે પ્રેમ હોય છે. જેમ કે અમુક માણસને ગાવું અથવા ગાયન સાંભળવું ખૂબ જ ગમતું હોય છે. અમુક વ્યક્તિઓને વાદન વગાડવા અથવા વાદનો સાંભળવા ખૂબ ગમે. ઘણા માણસોને નૃત્ય જોવું અને નૃત્ય કરવું બંને ગમતું હોય છે. તો આ સંગીતની 3 કળા છે. પણ આજે આપણે આગળ સમજીએ તો ગીતને માપવાના સાધનને તાલ કહેવાય. કોઈ પણ ગીત મપાય છે ને, આપણે કહી છે ને કે આ રૂમ કેટલા ફૂટ પહોળો છે, કેટલા ફૂટ લંબાઈ છે, તો મેજર પટ્ટી મૂકે અને પૂછે કે 11.5 ફૂટ પહોળો છે ને 13 ફૂટ લંબાઈ છે. એમ દરેક ગીતને માપવાના સાધનને તાલ કહેવાય. તાલના પણ ઘણા બધા પ્રકારો છે. જુદી જુદી માત્રામાં તાલો છે, જુદી જુદી ઢાળોના ગીતો છે. એ ઢાળો ઉપર તાલ એના ભેગો વાગતો હોય છે. તો તાલ એટલે શું? સૌપ્રથમ તો આપણે તાલની વ્યાખ્યા સમજવી જરૂરી છે. આપણે કઈ તાલ ત્રિતાલ માત્ર 16, ખાલી તાલ ત્રિતાલ માત્ર 16 થી સમજી લીધું ને અટકી ગયા એવું નહીં સમજે. તાલોની વ્યાખ્યા, તાલના 7 મુદ્દા, જેમ રાગના 10 મુદ્દા છે એમ તાલના પણ 7 મુદ્દા છે ને 7 મુદ્દા વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ તાલ, તાલનું નામ. દાખલા તરીકે દાદરા, હિત, રૂપક, સપ્તાલ, એકતાલ, ચૌતાલ, દીપચંદી, ઝુમરા, ધમાર, ત્રિતાલ, મતતાલ વગેરે. આવા જે તાલો છે એ તાલોના નામ છે. અને આ બધા તાલો કોઈ એક સરખી માત્રાનો હોઈ શકે તો એના ઠેકામાં ફરક હોય છે. તો કોઈ ખુલ્લા બાજનો તાલ હોય તો કોઈ બંધ બાજનો તાલ હોય. આ તાલ ના મુદ્દા પણ છે. તાલ. બીજી રીતે માત્રા, કોઈ પણ તાલની માત્રાઓ નક્કી કરેલી છે. દાખલા તરીકે ત્રિતાલ છે 16 માત્રા, એક તાલ છે 12 માત્રા, ચૌતાલ છે તે પણ 12 માત્રા, જપતાલ 10 માત્રા. એવી રીતે દરેક તાલની માત્રાઓ પણ નક્કી કરેલી છે. તાલનું નામ યાદ રાખીએ આપણે અને એની માત્રા કેટલી તે પણ જોવું જરૂરી છે. આગળ જોઈએ તો ખંડ. દરેક તાલના ખંડ પાડેલા છે માત્રા પ્રમાણે. દાખલા તરીકે આપણે જોઈએ તો એક તાલ છે તે 12 માત્રાનો તાલ છે, પણ ખંડ 6 છે. તો 6 ખંડમાં તે તાલ વેચેલો છે, એટલે 6 ખંડ 2 માત્રાના પડે. આ દાખલા તરીકે 10 માત્રાનો જપતાલ હોય તો એના 2 ખંડ કરીએ તો 5 માત્રા થાય, પણ એમ નથી. 4 ખંડમાં એ તાલ વેચાયેલો છે. તો એના પણ વિભાગ પાડેલા છે તાલના ઠેકા પ્રમાણે. આગળ જોઈએ, સમજીએ તો તાલી અને ખાલી. તાલની પહેલી માત્રા પર તાલી જ આવતી હોય છે, બાકીના ખંડો ઉપર પણ તાલી હોય છે. પણ એક સમજવા જેવી વાત છે કે તાલના 2 માત્રાના 2 વિભાગ કરી.
કે દાખલા તરીકે ત્રિતાલ 16 માત્રાનો છે, તો બરાબર 2 વિભાગ કરીએ તો 1 થી 8 અને 9 થી 16, તો 9મી માત્રા પર ખાલી. આમ કોઈ પણ તાલ આપણે લઈએ એના બરાબર 2 વિભાગ કરીએ અને બીજા વિભાગની પહેલી માત્રા પર મોટા ભાગે ખાલી આવતી હોય છે. આમ તાલી અને ખાલી તાલના ખંડ ઉપર આધાર રાખે છે. બાજ, બાજ એટલે કયા બાજનો તાલ છે? ખુલ્લા બાજનો છે કે બંધ બાજનો તાલ છે? તો ધ્રુપદ અને ધમાર ગાયકી જે તાલોમાં ગાય છે આપણે, તે તાલોને ખુલ્લા બાજના તાલ કહેવાય. ફિરશે એક વાર, ધ્રુપદ અને ધમાર તેમજ હવેલી સંગીતમાં તાલો વગાડાય છે તેવા તાલોને ખુલ્લા બાજના તાલ કહે છે. દાખલા તરીકે ચૌતાલ, ધમાર, મતતાલ આ ખુલ્લા બાજના તાલ છે. તો બંધબાજ એટલે શું? તો કે બંધબાજ છે તે ખુલ્લા બાજના નથી. બંધ બાજના તાલોમાં મોટે ભાગે દાખલા તરીકે લોક સંગીતમાં વપરાતો તાલ છે હિચ, આપણે કહીએ તો તે બંધ બાજનો ખરેખર છે. એક તાલ પણ બંધ બાજનો છે, ત્રિતાલ પણ બંધ બાજનો છે. તો આવા તાલોને આપણે બંધ બાજનો કહીશું. ઉપયોગ એમ આ તાલ કયા ગીત પ્રકારમાં વપરાય છે તેને આપણે ઉપયોગ કહીએ છીએ. હવે આપણે થોડીક તાલો વિશેની ઝાંખી સમજીએ. જુદા જુદા 2-4 તાલો લઈશ, તો તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમને જેટલું યાદ રહે એટલું. તો તાલના મુદ્દા વિશે આપણે સમજ્યા. તાલ, તાલની તાલી વિશે સમજ્યા, તાલની માત્રા વિશે સમજ્યા, તાલની ખાલી વિશે સમજ્યા, બાજ વિશે સમજ્યા, અને તે તાલ કયા ગીત પ્રકારમાં વપરાય છે તે સરળ રીતે સમજીએ તો તાલ, તેની માત્રા કેટલી, તેના ખંડ કેટલા, તેની તાલી કેટલી છે, ખાલી કેટલી છે, કયા બાજનો તાલ છે અને એ તાલ કયા ગીત પ્રકારમાં વગાડાય છે. આગળ સમજીએ તો આપણે તાલ દાદરા વિશે થોડુંક સમજીએ. તાલ દાદરા માત્રા 6. દાદરા તાલના ખંડ 2 છે. બંને ખંડ 3-3 માત્રાના છે. તાલની પહેલી માત્રા પર તાલી આવે છે અને ચોથી માત્રા પર ખાલી છે. આ તાલ બંધ બાજનો છે, માટે આ તાલ વધારે પડતો ગઝલ, ઠુમરી, હળવા શાસ્ત્રીય તેમજ લોક સંગીતમાં તાલ દાદરા વગાડાતો હોય છે. તાલ દાદરાના ઠેકા જોઈએ તો આ પ્રમાણે છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તાલી માયરા પહેલા સમજીએ. ધા ધીના, ધા તીના. હવે તાલી મારીને ખંડ પ્રમાણે બોલીએ. ધા ધીના, ધા તીના. હવે આપણે 6 માત્રાનો બીજો તાલ લઈએ. તાલ હિચ, માત્રા પણ 6, ખંડ 2, બંને ખંડ 3-3 માત્રાના છે. હિચની પહેલા ખંડની એટલે કે પહેલી માત્રા પર તાલી આવે છે અને ચોથી માત્રા પર ખાલી છે. તાલ હિચ બંધ બાજનો છે, પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ અન્ય વિસ્તારોમાં તાલ હિચ લોક સંગીતમાં ખૂબ જ વગાડાય છે અને ઢોલ સાથે વગાડે છે ત્યારે
તે ખુલ્લા બાજ જેવો લાગે છે. ખરેખર તાલ હિંચ બંધ બાજુનો તાલ છે. આ તાલ હિંચના ઠેકા જોઈએ તો આપણે આ પ્રમાણે છે. પહેલો ખંડ ધીન લાગીના, બીજો ખંડ તીન લાગીના. તાલી મારીને જોઈએ. ધીન લાગીના, તીન લાગીના. બીજો તાલ હિંચ અહીંયા આપણે પૂર્ણ કરી સમજવા માટે ત્રીજો તાલ સમજીએ અને પ્રયત્ન કરીએ. તાલ રૂપક. રૂપક તાલની માત્રા 7 છે. ખંડ 3 છે. ત્રણેય ખંડ અનુક્રમે પહેલો ખંડ 3 માત્રાનો, બીજો 2 માત્રાનો, ત્રીજો ખંડ પણ 2 માત્રા. તાલ રૂપકની તાલી. તાલી 4 અને 6 પર. અહીં પ્રશ્ન થાય આપણી માટે, તાલી 4, 6 આમ કેમ? ખાલી ક્યાં? તો ખાલી અને તાલી બંને પહેલી માત્રા પર ગણાય છે. કેમાં ગણાય છે? તાલી અને ખાલી બંને પહેલી માત્રા પર ગણાય છે. આ તાલ બંધ બાજુનો છે ઉપયોગ હળવા શાસ્ત્રીય સંગીત તેમજ ગઝલ, ભજન, ઠુમરી વગેરેમાં આ તાલ વગાડવામાં આવે છે. તાલ રૂપકના ઠેકા જોઈએ તો પેલો ખંડ તીન તીન ના, બીજો ધીન ના, ત્રીજો ખંડ ધીન ના. તાલી મારીને જોઈએ તો તીન તીન ના, ધીન ના, ધીન ના. હવે આપણે ચોથા તાલ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તાલ જપતા માત્રા 10, ખંડ 4. ચારેય ખંડ અનુક્રમે 2-3 માત્રાના છે. તાલી 1-3 8મી માત્રા પર છે. ફિર से एक बार, તાલી 1-3 અને 8મી માત્રા પર તાલી છે, જ્યારે ખાલી 6ઠી માત્રા ઉપર છે. આ તાલ એટલે કે જપતાલ બંધ બાજનો છે ઉપયોગ છોટા ખ્યાલ, સ્વરમાલિકા, લક્ષણ ગીત વગેરેમાં જપતાલ વગાડવામાં આવે છે. જપતાલના ઠેકા જોઈએ તો આ પ્રમાણે છે. પહેલો ખંડ ધીન ના, બીજો ખંડ ધીન ધીન ના, ત્રીજો ખંડ તીન ના, ચોથો ખંડ ધીન ધીન ના. હવે આપણે તાલી મારીને સમજવાનો પ્રયત્ન કરીએ. ધીન ના, ધીન ધીન ના, તીન ના, ધીન ધીન ના. હવે આપણે પાંચમા તાલ વિશે સમજીએ અને પાંચમા તાલની વ્યાખ્યા અને ઠેકા આપણે જોઈએ. તાલ એક તાલ માત્રા 12. તાલનું નામ છે એક તાલ, પણ એક માત્રા નથી, માત્રા 12 છે. તાલ એક તાલ, માત્રા 12, ખંડ 6. 6 ખંડ 2 માત્રાના છે. તાલ એક તાલની તાલી 1, 5, 9 અને 11મી માત્રા પર આવે છે. ફરીથી સમજીએ. એક તાલની તાલી 1, 5, 9, 11મી માત્રા પર છે, જ્યારે ખાલી 3 અને 7મી માત્રા ઉપર છે. આ તાલ બંધબાજનો છે. આ તાલનો ઉપયોગ
સ્વરમાલિકા, છોટા ખ્યાલ, લક્ષણ ગીત તેમજ વિલંબિત બડા ખ્યાલમાં એક તાલ વગાડાય છે. આ તાલના ઠેકા તાલી વગર આપણે જોઈએ તો ધીન ધીન, ધાગે ત્રક, તુના, કત્તા, ધાગે ત્રક, ધીન ના. ફિર से एक बार ताली मारीने જોઈ. ધીન ધીન, ધાગે ત્રક, તુના, કત્તા, ધાગે ત્રક, ધીના. આપણે 5 તાલ વિશે શીખ્યા ને આ 5 તાલ બાળકો તમે બધા જ પાકા કરી લેજો. આના પછી આગળના 5 તાલ ફરીથી આપીશ અને ત્યાર પછી પણ બીજા તાલો વિશેની તમને સમજણ અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઇતિ હિ વાર્તા.